હવે ગર્ભ સંસ્કારની આપણી જે સિરીઝ ચાલી રહી છે એમાં આપણે રોજ નવા નવા ટોપિક ઉપર વાતો કરીએ છીએ. તો આજના ટોપિકમાં આજે આપણે વાત કરવાના છીએ કે તમારી ડિલિવરી થઈ જાય પછી સ્ત્રીઓએ કયા દિવસથી કેવો ખોરાક ખાવો જોઈએ, જેથી કરીને તમારો ડિલિવરી વખતે તમારી જે જઠરાગ્નિ, તમારો પાચકાગ્નિ જે મંદ પડ્યો છે, જે ધીમો પડ્યો છે, એને કઈ રીતે ધીરે ધીરે તમે સુધારીને સારો એવો ખોરાક લઈ શકો. જ્યારે ડિલિવરી થતી હોય છે ત્યારે સ્ત્રીઓએ 10થી 12 કલાક સુધી કશું જ ખાધેલું હોતું નથી, જેથી કરીને તેમનો જઠરાગ્નિ થોડોક ધીમો પડેલો હોય છે અને એવામાં જો તમે એને કોઈ ભારે ખોરાક આપી દો તો એમને ડાયજેસ્ટ થતો નથી, જેના લીધે અપચો, ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી તકલીફ એમને થઈ શકે છે. તો આપણે આજે આ વાત કરીશું કે આયુર્વેદમાં આના વિશે શું કહેલું છે અને કયા દિવસથી કેવા પ્રકારનો ખોરાક ડિલિવરી પછી સ્ત્રીઓએ ચાલુ કરવું જોઈએ. તો ચાલો આજે જાણીએ. ડિલિવરીના 48 કલાક સુધી તમારે એને કોઈ પણ બદામનો શીરો, લાડુ કે જે કોઈ પણ ભારે ખોરાક હોય એ ના આપવો જોઈએ. પહેલાં 2 દિવસ એટલે કે ડિલિવરી થાય એના 2 દિવસ તમારે એને ભાત છે, મગની દાળની ખીચડી છે, ગરમ ગરમ દૂધ છે, એની સાથે થોડું ઘી તમે નાખવું હોય તો એડ કરી શકો, બાજરીની ભાખરી છે, એવું જે સાદું અને હળવું જે ખોરાક હોય એ તમારે એને 2 દિવસ આપવો જોઈએ. અને આ 2 દિવસ દરમિયાન તમારે ચપટી જેટલું જે સૂંઠ અને પીપરનું ચૂર્ણ અને થોડાક અડધી ચમચી જેટલા ઘી સાથે એને ચટાડવા માટે આપવું જોઈએ. અને તમે એને નવશેકું પાણી પણ આ ચટાડ્યા પછી આપી શકો. તો તમારે પહેલાં 2 દિવસ એટલે કે 48 કલાક આવી રીતે હળવો ખોરાક એને આપવો જોઈએ અને આ ચાટણ ચટાડવા માટે તમે એને આપી શકો. ડિલિવરીના 3જા દિવસથી તમે અવશ્ય એને જે તમારો બદામનો શીરો, આપણા જે ડિલિવરી પછીના જે લાડુ, ગુંદર પાક એ હોય એ તમે એને આરામથી આપી શકો છો. 3જા દિવસથી તમારે એને બાજરીની ભાખરી સાથે તુવેરની દાળ છે કે મેથીની ભાજી નાખેલી દાળ, ભાત, ઘી વગેરે તમારે એને ધીમે ધીમે એડ કરવાનું છે. દિવસમાં એક વખત તમારે મેથીની જે ભાજી આપણી આવેલી છે એને દાંડી સાથે દિવસમાં એક વખત એને ચોક્કસ આપવી જોઈએ, કારણ કે મેથીની ભાજીના લીધે આપણું જે ગર્ભાશય હોય એ કુદરતી રીતે જ એની નોર્મલ સ્થિતિમાં પહોંચી જાય છે અને ઘણું જ મદદ કરે છે. જો ગર્ભાશય એની નોર્મલ સ્થિતિમાં આવી જાય તો માતાને દૂધ પણ ખૂબ જ સારી રીતે આવી શકે છે. એટલે દિવસમાં એક વખત તમારે મેથીની ભાજીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ડિલિવરીના 5મા દિવસથી બધી સૂતિકા એટલે કે જે ડિલિવરી થઈ ગઈ હોય છે એવી સ્ત્રીઓએ અષાઢ યાની કે હાલીમ સીડ, જે ગાર્ડન ક્રેસ સીડ્સ આવે છે એટલે કે ગુજરાતીમાં જેને અસેડીઓ કહેવાય, એની ખીર દરરોજ લેવી જોઈએ. અષાઢિયાની ખીર બદામ, ખસખસના બી નાખીને જો તમે લેશો તો તમને દૂધ પણ વધારે આવશે અને પ્લસ ઘણી સ્ત્રીઓને ડિલિવરી પછી જે કબજિયાતની તકલીફ રહેતી હોય છે એનાથી એ કબજિયાતની તકલીફ દૂર થાય છે અને મળ સરળતાથી આવે છે. ઉપરાંત જે હાલીમ સીડ હોય છે એટલે કે અસેરીઓ હોય છે એમાં ગ્રોથ હોર્મોન સારા એવા પ્રમાણમાં હોય છે, જેથી કરીને તમારા બાળકનો વિકાસ પણ સારી રીતે થાય છે. કારણ કે તમે જો અસેરિયાની ખીર ખાશો તો એનું જે દૂધ બનશે એ બાળક પીશે અને બાળકના જે ઊંચાઈ, એનું જે ડેવલપમેન્ટ છે એ ખૂબ જ સારી રીતે થાય છે આ ગ્રોથ હોર્મોનના લીધે જે અસેરિયામાં મોજૂદ હોય છે. અસેરિયાની ખીર ડિલિવરીના 5મા દિવસથી લઈને તમારે 1.5 થી 2 મહિના સુધી દિવસમાં એક વખત ચોક્કસ લેવી જોઈએ, જે તમને આયર્ન, કેલ્શિયમ, મિનરલ્સ વધારે વસ્તુઓ જે એમાં રહેલી છે એ તમને મળશે, જેથી કરીને ડિલિવરી પછી જે તમારું લોહી ઓછું થઈ ગયું હશે, કેલ્શિયમ જે ઓછું થઈ ગયું હશે એ પણ સારા એવા પ્રમાણમાં તમને મળી રહેશે. આ રીતે ડિલિવરી પછીના 3જા દિવસથી શરૂ કરીને તમારે છેક સુધી દરરોજ ઋતુ પ્રમાણેના બધા ફળો લેવા જોઈએ. ઘઉં, બાજરી, ચોખા, જુવાર વગેરે અલગ અલગ ધાન્યો લેવા જોઈએ. ગાજર, પાલક જે ઋતુ પ્રમાણેના શાકભાજી હોય છે એ પણ તમારે 3જા દિવસથી ચાલુ કરી દેવા જોઈએ. પ્લસ તમારે તરત જ ડિલિવરી પછીના તરત જ 2 દિવસ ના આપીને 3જા દિવસથી બધું જ તમારો જે નોર્મલ ખોરાક હોય, તમારા જે લાડવાઓ હોય, જે ગુંદર પાક હોય એ આરામથી તમે ચાલુ કરી શકો છો. જો કોઈ સ્ત્રીઓ માંસ, માછલી કે એવું પણ જો લેતી હોય તો એ 12મા દિવસથી આરામથી ચાલુ કરી શકે છે.